લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પર જુગાર અને સટ્ટાનું હબ કહેવાય છે, પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આ અસામાજિક પ્રવૃત્તિ નિર્ભયપણે ચાલ્યા કરે છે, જેને લઈને રાજ્યની પોલીસને ભાભર સુધી લાંબુ થવું પડે છે અને સફળ રેડ થઈ શકે છે. ભાભરમાં કેટલાય સમયથી મોટું જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા શનિવારે બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી હતી. ભાભર નવા વિસ્તારમાં લુદરિયાવાસ પાસે જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. ભૂપેન્દ્ર રાજુભાઈ વજીર રહે થરા, તાલુકો કાંકરેજ અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા રહે થરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાવાળા પોતાના અંગત ફાયદા માટે મલતિયા માણસો રાખી એકબીજાની મદદથી ગંજીપાના પત્તા પાના વડે અંદર બહારનો જુગાર તથા આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમતા 30 જેટલા માણસો ભેગા કરી જુગાર રમતા હોવાની પાકી બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી હતી. દરમિયાન 15 ઈસમો સ્થળ ઉપરથી જ ઝડપાઈ ગયા હતા, જ્યારે 2 જુગાર રમાડતા ઈસમોને વોન્ટેડ છે અને જુગાડિયા 8 પોલીસે જોઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. સ્થળ ઉપરથી કુલ ₹13,39,700નો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ મથકે 25 જુગારિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર.